નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે ધોરણ 10 ના વિજ્ઞાન વિષયના અગત્યના મોસ્ટ આઈએમપી પ્રશ્ન સાથે આવી ગયા છીએ। તો તે મનુષ્યમાં પાચન ક્રિયા વર્ણવો અથવા તો પોષણ પદ્ધતિ વર્ણવો। તો પરીક્ષામાં કઈક આ રીતે પ્રશ્ન પૂછાય છે કે મનુષ્યના પાચન ક્રિયાની આકૃતિ દોરો અને સમજાવો, અથવા તો મનુષ્યનું પાચન તંત્ર પોષણ પદ્ધતિ આકૃતિ સહ વર્ણવો। તો એ પ્રશ્ન આજે આપણે અહીંયા લઈશું। ચલો તો પહેલા આકૃતિ સમજી લઈએ આપણે। તો સૌથી પ્રથમ ઉપર અહીંયા જીભ આપેલી છે, જ્યાંથી મુખથી આપણે પાચનની શરૂઆત થશે। તો સૌથી પહેલું પાચન અંગ કહીએ તો એ મુખ થશે, અથવા એને મુખ ગુહા આપણે કહીએ છીએ। ત્યાંથી ખોરાકનો કણ ધીમે ધીમે આગળ વધશે, અન્નનળીમાં આવશે। અન્નનળીમાં આવ્યા પછી એ આવશે જઠરમાં। તો પાચન માર્ગનો સૌથી મોટો અથવા તો સૌથી પહોળો ભાગ, અથવા તો જે ભાગમાં ખોરાક સૌથી વધુ રહેતો હોય, સૌથી વધુ સમય માટે જે અંગમાં ખોરાક રહેતો હોય તેને આપણે જઠર તરીકે ઓળખીએ છીએ। તો જઠરમાંથી ખોરાક આગળ આવશે નાના આંતરડામાં, નાના આંતરડામાંથી ખોરાક આવશે મોટા આંતરડામાં, અને પછી ત્યાંથી મળદ્વાર દ્વારા એનો નિકાલ થઈ જશે। તો આ આખું જે સિસ્ટમ ખરી ડાયજેશન સિસ્ટમ એ આપણે આજે સમજીશું। ચલો તો શરૂઆત કરીએ। તો સૌથી પહેલા જે મુખ કરું ત્યાંથી આપણે ખોરાક લઈશું। તો આપણે જ્યારે ખોરાક લઈએ છીએ તો સૌથી પહેલા મુખમાં આપણે ખોરાક મૂકીએ છીએ। એ ખોરાક આપણે મૂક્યો એટલે આપણે દાંત વડે એને ચાવીએ છીએ। એટલે જે ખોરાકના મોટા કણ હતા, મોટો ભાગ હતો, એને નાના નાના ટુકડામાં આપણે સૌપ્રથમ વિભાજિત કરવો પડે છે। વિભાજિત કરીએ તો એ સમયે આપણા મુખમાં બે બાજુએ, તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા મુખ ગુહા લખ્યું છે, તો અહીંયા આપણને જે દેખાય છે એ જગ્યાએ લાળ ગ્રંથિઓ આવેલી હોય છે। તે મુખમાં બંને બાજુ જે લાળ ગ્રંથિઓ હોય એ આપણે જે ખોરાક લઈએ છીએ એની સાથે એ લાળ ગ્રંથિમાંથી એક રસનો સ્ત્રાવ થશે, જેને આપણે લાળ રસ તરીકે ઓળખીએ છીએ। તો એ જે લાળ રસ ખરો એ પહેલું કામ એનું એ હશે કે ખોરાકને પાચન તંત્રમાં પાચનના જે અંગો ખરા એમાં આગળ વધવા માટે એમાં રસ ઉત્પન્ન કરશે, જેથી શું થશે કે ખોરાક છે સરળતાથી આગળ વધશે, એટલે કે એને ઢીલો બનાવશે। બીજું એનું કાર્ય છે કે એ જે ખોરાક છે એમાં લાળ રસ ભેળવાશે, અને એ લાળ રસમાં એક ઉત્સેચક આવેલ હોય છે જેને આપણે એમાઇલેઝ અથવા તો ટાઇલિનના નામે ઓળખીએ છીએ। તો મુખથી શરૂઆત થશે, તેમાં સૌપ્રથમ લાળ રસ ઉત્પન્ન થશે। એ લાળ રસ મુખથી જ પાચનની શરૂઆત થઈ જશે। તો સૌપ્રથમ મુખમાં કોનું પાચન થશે? તો સ્ટાર્ચનું। તો એ જે લાળ રસ છે એમાં એમાઇલેઝ અથવા તો ટાઇલિન નામનો ઉત્સેચક હશે, જે ખોરાકમાં જે સ્ટાર્ચ રહેલો હોય, જે કાર્બોદિત પદાર્થ રહેલો હોય એનું સૌપ્રથમ પાચન કરશે। તો એમાઇલેઝ અથવા આપણે એને ટાઇલિન ઉત્સેચક કહીએ છીએ, એની હાજરીમાં આ જે સ્ટાર્ચ ખરું એનું શેમાં રૂપાંતર થશે? શર્કરા, અથવા શર્કરાને આપણે બીજા નામે માલ્ટોઝ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ। તો સૌપ્રથમ મુખમાં આ જે એમાઇલેઝ ઉત્સેચક ખરો એની હાજરીમાં સ્ટાર્ચનું શર્કરામાં અથવા તો માલ્ટોઝમાં રૂપાંતર થશે। ચલો, મુખમાં પાચન થઈ ગયા બાદ ખોરાક ધીમે ધીમે આગળ વધશે, પણ કઈ રીતે વધશે? તો એ જે ખોરાકના આગળ વધવાની જે ક્રિયા છે એને આપણે કહીએ છીએ પરિસંકોચન। તો અન્નનળીમાં જે સ્નાયુઓ હશે એ લયબદ્ધ રીતે સંકોચન પામશે અને છૂટા થશે, સંકોચન પામશે અને છૂટા થશે। તો એ જે સ્નાયુ એક સાથે સંકોચન પામશે એટલે ખોરાક ધકેલાઈ જશે નીચે। તો આ રીતે સંકોચન પામશે, છૂટું પડશે, સંકોચન પામશે, છૂટું પડશે। તો આ રીતે દબાણના લીધે, આ ધક્કાના લીધે ખોરાક ધીમે ધીમે હવે મુખમાંથી ક્યાં આવી જશે? તો અન્નનળીમાં। બરાબર, એટલે ખોરાક હવે ક્યાં આવી ગયો? અન્નનળીમાં। ચલો, અન્નનળીમાં ખોરાક આવ્યા બાદ અન્નનળીમાં કઈ વધારેનું કઈ કાર્ય છે નહીં, પણ જઠરમાં પ્રવેશ કરવા માટેનો એક માર્ગ છે। તો અન્નનળી મારફતે ક્યાં આવી જશે? હવે જઠરમાં। તો મેં હમણાં કીધું કે જઠર એવું અંગ છે જ્યાં ખોરાક સૌથી વધુ સમય માટે રોકાય છે। તો પરીક્ષામાં આપણને MCQ માં પણ આ પ્રશ્ન પૂછાય
કે મનુષ્ય પાચનમાં સૌથી વધુ સમય રોકાતો હોય એવો ભાગ કયો છે? તો જઠર. કે જે ભાગમાં ખોરાક સૌથી વધુ સમય માટે રોકાતો હોય તે હશે જઠર. ચાલો આગળ વધીએ. તો આ જે જઠર કહ્યું એમાં પાચન હવે થશે. આપણે પહોંચી ગયા હવે જઠરમાં. જુઓ વિદ્યાર્થી મિત્રો, પાચન તંત્ર તૈયાર કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ, અંગ બાય અંગ આપણે એના કાર્ય જોશું તો તૈયાર થશે. બાકી આપણે ગોખવા જઈશું તો તૈયાર થશે નહીં. તો સૌથી પહેલા મુખમાં શું થશે એ જોઈશું. અન્નનળીમાંથી જઠરમાં, જઠરમાં કેવું પાચન થશે એ જોઈશું. પછી નાના આંતરડામાં જઈશું, પછી મોટા આંતરડામાં. તો સ્ટેપ બાય સ્ટેપ જોઈશું એટલે આ પ્રશ્ન એકદમ સરળ થઈ જશે. ચલો, તો જઠરમાં હવે ખોરાક આવી જશે. તો જઠરમાં એની દિવાલમાં જઠર ગ્રંથિઓ રહેલી હોય, જેને આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ તરીકે ઓળખીએ છીએ. એ જે અંતઃસ્ત્રાવી જઠર ગ્રંથિ ખરી એમાંથી જઠર રસ જઠરમાંથી સ્ત્રાવ થાય છે, માટે આપણે એને જઠર રસ તરીકે ઓળખીએ છીએ. તો એમાં જઠર રસનો સ્ત્રાવ થશે. આપણે જો અહીંયા જઠર બતાવેલું છે, એ જઠરમાં જઠર ગ્રંથિઓ આવેલી હોય છે, જેનાથી અમુક જઠર રસનો સ્ત્રાવ થાય. અને એ રસમાં ત્રણ વસ્તુ હશે: HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, બીજો છે પેપ્સિન, અને ત્રીજો છે શ્લેષ્મ. તો અહીંયા જે ત્રણ અલગ અલગ રસ સ્ત્રાવ થાય છે એ દરેકનું એક અગત્યનું કાર્ય છે એના સ્ત્રાવ થવા પાછળનું. તો દરેકનું કાર્ય શું છે આપણે જોઈએ. તો સૌથી પહેલા જે પેપ્સિન ઉત્સેચક ખરો, આ ત્રણે ત્રણ આપણે ઉત્સેચક કહીશું, સ્ત્રાવ કહીશું. તો આ જે પેપ્સિન ઉત્સેચક ખરો એને કાર્ય કરવા માટે શું જોઈશે? તો એને એસિડિક માધ્યમ જોઈશે. જો જઠરમાં એસિડિક માધ્યમ હાજર હશે તો જ પેપ્સિન કાર્ય કરી શકશે, બાકી કાર્ય કરશે નહીં. તો આ જઠરમાં એસિડિક માધ્યમ બનાવવાનું કાર્ય કોણ કરશે? ચલો તો ઉપર જોઈએ આપણે HCl, જેને આપણે હાઇડ્રોક્લોરિક એસિડ કહીએ છીએ. તો પેપ્સિન કાર્યરત કરવા માટે જે નિષ્ક્રિય પેપ્સિનોજન હોય એમાં HCl ઉમેરાશે ને પછી એ પેપ્સિન તરીકે બનશે ને પછી એ કાર્ય કરશે. તો પેપ્સિનને કાર્ય કરવા માટે HCl ની જરૂર છે, એટલા માટે HCl નો સ્ત્રાવ અંદર થશે. ચલો આગળ જોઈએ. ત્રીજો છે શ્લેષ્મ. તો શ્લેષ્મ શું કરશે? પેપ્સિન અને હાઇડ્રોક્લોરિક એસિડ બંનેના લીધે જઠરમાં જે એસિડિક માધ્યમ ઉદ્ભવ્યું એમાં જો થોડું પ્રમાણ વધી ગયું હોય તો એનાથી રક્ષણ કોણ આપશે? અથવા તો આ એસિડિક માધ્યમ જે તૈયાર થયું એનાથી જઠરને રક્ષણ આપવાનું કામ કોણ કરશે? તો શ્લેષ્મ. ઓકે, તો ત્રણે ત્રણ સ્ત્રાવ જે આપણે રસ દેખાય છે એ દરેકનું કાર્ય અલગ અલગ છે. ઓકે, તો મુખ્ય કાર્ય અહીં પેપ્સિનનું છે, જ્યારે HCl અને શ્લેષ્મ એ બંને માત્ર એના મદદ માટે વપરાય છે. ઓકે, તો પેપ્સિન કાર્યરત કરવા માટે HCl જરૂરી છે અને HCl એસિડિક હોવાથી એનાથી રક્ષણ માટે આપણે શ્લેષ્મનો ઉપયોગ થતો હોય છે. તો આ જે પેપ્સિન ખરો HCl સાથે ભેળવાશે અને પછી પ્રોટીનનું પાચન કરશે. તો પ્રોટીનના અંશતઃ પાચનની શરૂઆત સૌપ્રથમ જઠરમાં થાય છે.